દધાલિયા ગ્રામ પંચાયતના ઉમેદવાર હિનાબેન હિતેન્દ્ર કુમાર પટેલને વોટ આપી અપાવી વિજય બનાવો તેવી અપીલ। મોડાસા તાલુકાના દધાલિયા ગ્રામ પંચાયતના ઉમેદવાર હિનાબેન હિતેન્દ્ર કુમાર પટેલ સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હોય ત્યારે હિનાબેન પટેલ સર્વ સમાજને સાથે રાખી સમગ્ર ગ્રામ પંચાયતના વિકાસના કાર્યો જેવા કે રોડ, રસ્તા અને ગટર ગ્રામ પંચાયતના છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ તેમજ આવાસ યોજનાઓ પોતાના મત વિસ્તારમાં તખતપુરામાં કે જ્યાં જ્યોતિગ્રામ યોજનાનો લાભ નથી મળતો તેવા અરજદારોને લાભ અને ન્યાય અપાવશે તેમજ દહેગામડા વિસ્તારમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા નવીન ડામર રોડ બનાવીશું। સાથોસાથ દધાલિયા ગ્રામ પંચાયત વિસ્તારનો સર્વાંગી વિકાસ કરીશું। ગામમાં સ્વચ્છતા માટે ઘર ઘરથી ઘન કચરાના નિકાલ કરવા માટે સરકારશ્રીની યોજનાઓ દ્વારા મળતી ટ્રેક્ટરની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। ગામની સમસ્યા તાલુકામાં જિલ્લામાં વિધાનસભા કે સંસદ સુધી રજૂઆત કરીને ગામનો વિકાસ કરવાનો પ્રયાસ કરીશું એવો તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। હિનાબેનના પતિ શ્રી હિતેન્દ્ર કુમાર નાત જાતના ભેદભાવ રાખ્યા વગર સમગ્ર ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રમાં આવેલા વિસ્તારમાં લોકહિતના કાર્ય કરે છે। હિનાબેનના ચોકલેટના નિશાન પર 22 જૂનના રોજ મતદાન આપી અપાવી વિજય બનાવશો તેવી હિનાબેન પટેલ દ્વારા મત વિસ્તારના સમગ્ર નાગરિકોને અપીલ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ કાદર ડમરી। મારું નામ પટેલ હિતેન્દ્ર કુમાર હસમુખભાઈ, ગામ દધાલિયાનો રહેવાસી છું અને મારા ધર્મપત્ની પટેલ હિનાબેન હિતેન્દ્ર કુમારે સરપંચની ઉમેદવારી નોંધાવી છે અને જેમનું હમણાં નિશાન છે ચોકલેટો। તો એમને બહુ જંગી મતેથી વોટ આપી અપાવી વિજય બનાવશો અને અમારા મેન્યુફેસ્ટોની અંદર અમે લખેલું છે કે ગામની અંદર પહેલાં તો અમે જે 50 વર્ષ જૂનો પ્રશ્ન હતો ગામમાં પાણીના પ્રશ્નનો એ અમે હલ કર્યો છે, જેના લીધે ગામની અંદર જે રસ્તાઓ તૂટ્યા છે એ અમે R&B વિભાગમાંથી મંજૂરી લઈ 2 કરોડ સુધીનું કામ અમે ગામની અંદર ગટર લાઇન સાથે તેમજ RCC રસ્તા સાથે કરીશું। ગામની અંદર સ્ટ્રીટ લાઇટ કરીશું। બીજું અમારા મેન્યુફેસ્ટોની અંદર અમે લખેલું છે કે ભાઈ તખતપુરા વિસ્તારની અંદર હાલ જ્યોતિગ્રામ વિશ્વગ્રામ યોજનાની અંદર 39 મકાનો જે બાકી છે તે મકાનોને અમે જ્યોતિગ્રામ સાથે જોડીશું। તેમજ દહેગામડા વિસ્તારની અંદર એ લોકોને જવા માટેની અંદર રસ્તાઓ બાકી છે જે R&B વિભાગમાંથી કરાવી તેમજ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની અંદર એ રસ્તો લઈ અમે ડામર રસ્તો બનાવીશું। તખતપુરા તેમજ સુતાર કંપાની અંદર જે નલ સે જલ યોજના અત્યારે હાલમાં નથી તો નલ સે જલ યોજનાનું અમે અપાવી ઘરે શુદ્ધ પાણી પહોંચાડીશું। તેમજ દધાલિયા ગામની અંદર વિદ્યાર્થીઓને ભણવા માટે લાઇબ્રેરીની વ્યવસ્થા તેમજ અમારા 2 કિલોમીટર અહીંથી નદી સુધી શમશાન જવાનો રસ્તો છે તો એ માટેની સબવાહિની પણ અમે વ્યવસ્થા કરાવીશું। તેમજ આ સાથે સાથે યુવાનોને આગળ સુધી ઇન્ટરનેશનલ સુધી મોકલવા માટે રમત ગમતનું મેદાન પણ અમે બનાવીશું। જે અમે અમારા આ મેનિફેસ્ટોની અંદર અમે ઉલ્લેખ કરેલો છે એ તમામ કામ અમે 5 વર્ષની અંદર કરીશું અને અમે સંપૂર્ણ બાંહેધરી હું મારી પત્ની વતી અને મારા પરિવાર વતી ગામજનોને સાથે રાખી અને કરીશ। મારા ધર્મપત્નીનો નિશાન છે અનુક્રમ નંબર 3 પટેલ હિનાબેન હિતેન્દ્ર કુમાર। ટોફીઓ એટલે કે ચોકલેટનું નિશાન છે, તેના ઉપર જંગી મતોથી મત આપી અને અમને વિજય બનાવો એવી હું ગ્રામજનોની પાસે આશા વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત। હું પટેલ હિનાબેન હિતેન્દ્ર કુમાર દધાલિયા ગ્રામ પંચાયતની આગામી ચૂંટણી જે 22/6/2025 તારીખે યોજાવાની છે તેમાં મેં ઉમેદવારી નોંધાવી છે। મારું નિશાન ચોકલેટ છે તો મને વોટ આપી અપાવીને વિજયી બનાવશો। હું ગામમાં તમામ પ્રકારના વિકાસના કામો કરાવીશ તેમજ હું સરકારની તમામ યોજનાનો લાભ અપાવીશ। આભાર।